નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, પ્રકરણ 11, જે આપણી ભૂગોળનો એક ભાગ છે. બરાબર. આપણો જે વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય છે, પરંતુ એની અંદર 3 ભાગ પડે છે. એક છે ઇતિહાસ, એટલે કે થોડાક જે પાઠ છે ઇતિહાસને લગતા આવે છે, જેની અંદર આપણા ભૂતકાળની બધી વાત છે કે ભારત પર કયા કયા રાજાઓ થઈ ગયા, શાસકો થઈ ગયા, એમના બધા વિશે. પછી આવે છે બંધારણ. તો બંધારણની અંદર આપણા ભારત દેશનું શાસન ચલાવવા માટે કેવું માળખું છે એને લગતા છે. અને ત્રીજો વિભાગ પડે છે એ છે ભૂગોળ. ભૂગોળ એટલે આપણી ચોતરફનું જે વાતાવરણ છે, ચોતરફનું જે આવરણ છે, એમના વિશે વાત છે. બરાબર. તો આપણને ખ્યાલ જ હશે કે આપણે રહીએ છીએ, ક્યાં રહીએ છીએ? બરાબર. તો કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. બરાબર. તો પૃથ્વી પર આપણને શું જોવા મળે છે? તો પૃથ્વી પર આપણને નદી, તળાવ, સરોવર, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન, ખીણ પ્રદેશો, આવું બધું આપણને જોવા મળે છે. તો આ બધાને શું કહેવાય? તો આ બધાને કહેવાય છે ભૂમિ સ્વરૂપો. બરાબર. તો આ ભૂમિ સ્વરૂપો બને છે કેવી રીતે, એના વિશેની વાત આપણને આ પ્રકરણની અંદર કરવામાં આવી છે. તો કે આ જે પૃથ્વી છે, બરાબર, તો એ પૃથ્વીનો પોપડો એટલે કે ઉપરનું જે આપણે પડ જોઈએ છીએ, મૃદાવરણ. જો બાળકો, પૃથ્વી પર કુલ 4 આવરણ આવેલા છે: જલાવરણ, જીવાવરણ, વાતાવરણ અને મૃદાવરણ. બરાબર. તો એમાંથી આપણે પૃથ્વી પર જે આ મૃદાવરણ છે ને, એ મૃદાવરણ છે કેટલા કિલોમીટરની જાડાઈ ધરાવતો આ પોપડો છે? તો કે 64 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની જાડાઈ સુધી આ મૃદાવરણ પથરાયેલું છે. બરાબર. એટલે કે આજે ઉપર આપણને જમીનનું પડ જોવા મળે છે, કોઈ જગ્યાએ 64 કિલોમીટર ઊંડાઈ, કોઈ જગ્યાએ 65, કોઈ જગ્યાએ 78 હોય, કોઈ જગ્યાએ 100 હોય. બરાબર. તો એટલી જાડાઈ ધરાવતો આ પૃથ્વીનો પોપડો છે. તો આ જે પૃથ્વીનો પોપડો છે એની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. કારણ કે પૃથ્વી છે ને, જ્યારે છૂટી પડે છે, તેમાંથી છૂટી પડે છે તો કે સૂર્યમાંથી. તો સૂર્ય છે ખૂબ તેજસ્વી છે, ખૂબ પ્રકાશિત છે. આખા વિશ્વમાં, બ્રહ્માંડમાં, બધે એનો જ પ્રકાશ ફેલાયેલો છે, સૂર્યનો જ. બરાબર. તો એમાંથી જ્યારે આ પૃથ્વી છૂટી પડે છે ત્યારે અગનગોળા સ્વરૂપે હતું. પછી ધીમે ધીમે એનું ઉપરનું પડ ઠરતું જાય છે અને ઘન આવરણ છે ધારણ કરે છે. પરંતુ આજે પણ આ જે આપણે કહીએ છીએ કે 64 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની જાડાઈ ધરાવતો આ પોપડો છે. બરાબર. તો આ જે 100 કિલોમીટર પછીનું જે આપણે અંતર જોઈએ છીએ, ઊંડાઈ જોઈએ છીએ એની અંદર, તો એની અંદર આપણને આજે પણ પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવારસ છે જોવા મળે છે. હવે આ જે લાવારસ છે એને ઠંડો પાડવાનું કામ કોણ કરે? તો કે પૃથ્વીના પેટાળમાં લાવારસ તો છે જ, સાથે સાથે પાણી પણ છે. બરાબર. તો એ વરસાદ થઈ, બીજા કોઈ કારણસર આ પૃથ્વીના પેટાળમાં પાણી પણ રહેલું છે. હવે પરિસ્થિતિ એવી આવે કે જે આ લાવારસ છે, એ લાવારસ છે સ્થળાંતર કરતો હોય છે. એટલે પૃથ્વીના પોપડામાં, પેટાળમાં એ સ્થિર નથી, ગતિમાન છે, હલનચલન. ધીમે ધીમે કોઈ જગ્યાએ આમ ગતિ થતી હોય, કોઈ જગ્યાએ બીજી બાજુ ગતિ થતી હોય, એવી રીતે હલનચલન કરે છે. એ હલનચલનને કહેવાય છે આંતરિક હલનચલન. બરાબર. તો આંતરિક હલનચલન થતાં થતાં કોઈ જગ્યાએ આ જે લાવારસ છે એનું પ્રમાણ વધી જાય છે, પ્રેશર વધી જાય. હવે પ્રેશર વધી જાય તો સ્વાભાવિક છે કે તમે કોઈ પણ સ્પ્રિંગ છે તમારી પાસે, તો એ સ્પ્રિંગને તમે જોરથી દબાવો અને પછી મૂકી દો તો શું થાય? એ ઉછળે ને. તો એવી જ રીતે પૃથ્વીના પેટાળમાં દબાણ થાય, એટલે એ દબાણ ક્યાં નીકળશે? એને બહાર આવવા માટે પ્રયત્ન કરશે. એટલે કે ત્યાંથી પૃથ્વીનો પોપડો છે ફાટશે, તૂટશે અને એ દબાણ છે બહાર નીકળે છે. તો એ લાવારસ જ્યાંથી બહાર નીકળે છે ત્યાં એને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ. ઘણી વખત છે લાવારસ બહાર નથી નીકળી શકતો, પરંતુ આંતરિક હલનચલન થાય છે. એકબીજા સાથે આપ જે પ્લેટો છે એ ટકરાતી હોય, આ તે બધું. તો એના લીધેથી આપણે જે ધરતીને હલવાની પ્રક્રિયા, જેને આપણે ભૂકંપ કહીએ છીએ, એની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. કોઈ જગ્યાએ એવું પણ બને છે કે જળ હોય ત્યાં સ્થળ થાય અને સ્થળ હોય ત્યાં જળ થાય. એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, આ બધું ઊંચકાઈને આવે છે. તો એ શેના લીધેથી થાય છે? તો કે આજે પૃથ્વીના પોપડાની અંદર હલનચલન થાય છે એના લીધેથી.
તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. બરાબર. આ હલનચલનથી ક્યાંક પર્વત, ક્યાંક ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના આપણને જોવા મળે છે. પછી આપણે જોઈએ કે આ ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાન, ખીણ અને કોતરોની રચના થાય છે. જો બાળકો, આ કઈ રીતે? તો કે નદી, હિમનદી. હવે નદીઓ કે છે ક્યાંથી નીકળતી હોય છે? તો કે પર્વત પરથી નીકળતી હોય. બરાબર. તો પર્વત પરથી જ્યારે મેદાન તરફ આવે છે ત્યારે એનો ધસારો ઝડપી હોય છે, એટલે કે ઝડપથી ધોધરૂપે આવે છે. પછી ધીમે ધીમે એમની સાથે કાપ, માટી, કાંકરા, બધા અમુક સેન્દ્રીય પદાર્થો, આવું બધું ઘસડીને લાવતી હોય છે. પછી ધીમે ધીમે એનો પ્રવાહ છે સ્થિર થતો છે અને સાથે સાથે આ જે કાંપ, રેતી, કાંકરા બધું ઘસડીને લાવી હોય એનાથી મેદાની પ્રદેશની રચનાઓ થતી હોય છે. તો આ જે મેદાનો તૈયાર થાય છે નિક્ષેપણથી ને કાંપથી ને એનાથી, તો એ ખૂબ જ ફળદ્રુપ હોય છે અને એ ફળદ્રુપ મેદાનો આપણને ખેતી માટે ઉપયોગી થાય છે. આ ઉપરાંત ખીણ અને કોતરની પણ રચના થાય છે કે પર્વત છે ઉંચકાઈને આવ્યો. બરાબર. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા પર્વત છે ઉંચકાયો. બરાબર. તો અહીંયા છે નીચો ભાગ જોવા મળે છે. તો એ અહીંથી આ ઊંચો ભાગ, એની બાજુમાં નીચો ભાગ છે, એને શું કહેવાય છે? ખીણ કહેવાય છે. ફરી પાછો ટેકરો આવતો હોય, ફરી પાછું નીચાણવાળો ભાગ આવતો હોય. તો જે ઉંચકાયેલા ભાગ છે એ બધા પર્વત છે અને જે નીચાણવાળો ભાગ છે એને આપણે ખીણ કહીએ છીએ. બરાબર. તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર છે પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર કેટલા છે એ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ભૂમિ સ્વરૂપ એમના મુખ્ય પ્રકાર: પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી. બરાબર. તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પર્વત. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. જો કેટલી ઊંચાઈ હોવી જોઈએ? સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ. 900 મીટર હોય તો પણ એને પર્વત કહેવાય, એથી વધુ ઊંચાઈ હોય તો પણ પર્વત કહેવાય. ઓછા કે તીવ્ર ઢોળાવ, જે ઢોળાવ છે કાં ઓછો હોય, એટલે કે ઓછો ઢાળ હોય, અને અમુક વખતે તીવ્ર ઢાળ હોય. આપણે કહીએ છીએ કે આ જે તોડ છે ને ખૂબ ઊંચો છે. બરાબર. તો આવી રીતે કાં તીવ્ર હોય છે ને કાં ઓછો હોય છે. તો આવા ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા વિસ્તારને પર્વત કહેવાય. એનું શિખર કેવું હોય છે? જો શિખર, આને શિખર કહેવાય. આ શિખર છે. બરાબર. તો એ કેવું છે? સાંકડું છે અને તીવ્ર છે. જો છે ને, જોઈ શકાય છે આપણને. તો એને આપણે શું કહીએ છીએ? તો કે એવા વિસ્તારને આપણે પર્વત કહીએ છીએ. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. એટલે કે આપણું જે આ પૃથ્વી છે એની અંદર 26% વિસ્તારની અંદર આવા પર્વતો છે આવેલા છે. અને આ પર્વતો છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેવી રીતે? તો કે એના નિર્માણ ક્રિયાના આધારે આ પર્વતને 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એનું નિર્માણ કઈ રીતે થયું છે? જ્વાળામુખી પ્રસ્ફોટનથી થયું છે કે પછી ભૂકંપથી થયું છે? કેવી રીતે થયું છે એના પર. તો એના આધારે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત, એમ 4 એના પ્રકાર છે પાડવામાં આવે છે. એમાં પેલું જોઈએ આપણે ગેડ પર્વત. તો મોટા ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે, કોના? જો સમુદ્ર તળિયાના પ્રદેશ અને જળાશયના તળિયે, એટલે કોઈ તળાવ, સરોવર હોય તો એના તળિયે
થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, બે બાજુથી દબાણ આવે એટલે આવી કરચલીઓ જોવા મળે, સર્પાકાર. બરાબર, તેને ઉર્ધ્વ વળાંક પણ કહેવામાં આવે છે. તો ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો આ જે પર્વત છે એ પર્વત આપણને ગેડ પ્રકારનો પર્વત છે કહી શકીએ. બરાબર, વ્યવસ્થિત તમે નિરીક્ષણ કરીને જોજો છે ને. પછી જોઈએ એશિયામાં આવા ગેડ પર્વત કેટલા છે. તો કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. જો તમને એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય કે ગેડ પર્વત એમાં મુખ્ય ગેડ પર્વત ક્યાં ક્યાં છે, તો આપણા ભારતમાં આપણે આજે હિમાલય કહીએ છીએ એટલે એ એશિયા ખંડની અંદર આવે છે. બરાબર, આપણો દેશ. તો એશિયા ખંડમાં હિમાલય, યુરોપમાં આલ્પ્સની ગિરિમાળા જેને કહીએ છીએ એ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. પછી આવે છે ખંડ પર્વત. બરાબર, આ ખંડ પર્વત એટલે શું, તો ભૂગર્ભિક બળને લીધે બે ભૂમિ સ્તર પર ખેંચાણ બળ લાગે. જો અહીંયા જોઈ શકીએ છીએ બે ભૂમિ બળ છે એના પર ખેંચાણ લાગે. બરાબર, તો એ ખેંચાણ છે શેના લીધે લાગે છે, તો કે ભૂગર્ભિક બળ. ભૂગર્ભિક બળ એટલે જમીનની અંદર જે દબાણ થતું હોય એ. તો એનાથી ભૂમિ સ્તર પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જો અહીંયા આપણને એક ભાગ છે નીચે બેસી ગયેલો દેખાય અને આ બંને ભાગ છે ઉચકાય છે. બરાબર, તો આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત, અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. એટલે કે જે આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે. બરાબર, તો તે ખંડ પર્વત, અને જો નીચે બેસી જતો જે ભાગ છે એને આપણે ફાટ ખીણ કહીએ છીએ. એટલે કે ફાટ ખીણ રચાય છે. ફાટ ખીણ એટલે શું, તો કે જમીન પર ફાટ પડતા જે ખીણની રચના થાય એ ફાટ ખીણ. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણ છે. ક્યાં ક્યાં છે ભારતની અંદર, તો કે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણ છે. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારત દેશની અંદર કયા કયા ખંડ પર્વતો આવેલા છે, તો ભારત દેશમાં નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ એ ખંડ પર્વતો છે. પછી આવે છે જ્વાળામુખી પર્વત. બરાબર, આપણો ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. કેવી રીતે, તો કે શંકુ આકારે જમા થાય તો તે જ્વાળામુખી પર્વત બને છે. જો અહીંયા જોઈ શકાય છે આપણે. બરાબર, આ શું છે, અહીંથી જ્વાળામુખી ફાટે છે. જ્વાળા એટલે પૃથ્વીના પેટાળમાં જે આપણે હમણાં જ વાત કરી કે લાવારસ હોય છે, તો એ લાવારસનું દબાણ વધે. બરાબર, એ દબાણ વધે તો એ ક્યાં શું કરશે, તો કે એ બહાર આવવા પ્રયત્ન કરશે. એ લાવા છે તો એ લાવા છે બહાર આવવા માટે કેવું એનું મોં કેવું હોય છે, સાંકડું, નળાકાર. બરાબર, ઊંધી ગરણી હોય ને એના જેવો આ ભાગ છે. ગરણી તમે ઊંધી મૂકો તો આવું આપણને શેપ જોવા મળે. અને એના દ્વારા છે બહાર છે ઘણું બધું રાખ અને બીજા બધા ઘણા બધા એવા હોય છે, એ બધું બહાર ફેંકાતું હોય છે, દ્રવ્ય હોય ઘણા બધા. તો આ બધા દ્રવ્યોને બધું બહાર ફેંકાતા શંકુ આકારે જમા થાય. જો અહીંયા જોઈ શકાય છે આ રાખ ને એવું બધું છે, બીજા કોઈ દ્રવ્યો છે, તો શંકુ આકારે જમા થાય છે. તો શંકુ આકારે જમા થાય પછી એ ઠરે અને એમાંથી જે પર્વતની રચના થાય એને કહેવાય છે જ્વાળામુખી પર્વત. બરાબર, હવે જ્વાળામુખી પર્વતના ઉદાહરણ ક્યાં છે, તો કે ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપ્સી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન જે આપણે અંદમાન કહીએ છીએ. પછી પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. બાળકો આપણે જોઈ શકીએ છીએ, આપણે જૂનાગઢમાં જ રહીએ છીએ એટલે ગિરનાર પર્વતની બધાએ મુલાકાત લીધી હશે. કદાચ ઉપર સુધી નહીં ગયા હો તો પણ એની તળેટીની મુલાકાત તો આપણે લીધી જ હશે. તો તમને ખ્યાલ હવે આવી જાય કે આપણો ગિરનાર જે પર્વત છે એ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. કારણ કે એના બધા તમે શિખરો જોજો તો આવી રીતે આપણને શંકુ આકારના શિખરો છે જોવા મળે છે. પછી ચોથો પ્રકાર આવે છે અવશિષ્ટ પર્વત. બરાબર,
તો આ અવશિષ્ટ પર્વતની રચના શેના લીધેથી થાય છે? તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. કેવી રીતે બને છે? તો કે ઘસારાના કુદરતી બળ સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે, બરાબર, તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. ફરી એક વખત આપણે જોઈએ, અવશિષ્ટ પર્વત એટલે શું? તો કે ઘસારાના કુદરતી બળ સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે, તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે. ક્યાં ક્યાં છે ભારતની અંદર અવશિષ્ટ પર્વતના ઉદાહરણ? તો કે ભારતની અંદર અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા જે પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટ આપણે કહીએ છીએ એમાંથી પૂર્વઘાટ છે ને અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે, બરાબર. હવે પછીનો જે ટોપિક આવે છે, આપણે શું જોયું? પર્વતોના પ્રકાર, કે કેવા કેવા પ્રકાર હોય છે તે. તો આપણે 4 પ્રકાર એમના જોયા પર્વતના, બરાબર. હવે પછીનો ટોપિક છે, આ પર્વતોનું મહત્વ શું છે? આપણી પૃથ્વી સપાટી પર આ પર્વતોનું શું મહત્વ રહેલું છે? તો કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. જેમ કે આપણે હિમાલય પર્વત છે એ આપણને આપણું જે ઉત્તર સરહદ છે એને પ્રોટેક્ટ કરે છે, બરાબર. એટલે કે હિમાલયની પાછળના ભાગમાં જે દેશ આવેલા છે એ બધાથી આપણને રક્ષણ છે પ્રાપ્ત થાય છે. એટલે કે કુદરતી સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. બીજું કે ખૂબ ઠંડા પવનો છે એને આ પર્વતો રોકી લે છે, તો એનાથી પણ રક્ષણ થાય છે. પછી આવે છે ભેજવાળા પવનને રોકીને વધારે વરસાદ આપે છે, બરાબર. આપણે પાછા ફરતા મોસમી પવનો, એમના વિશે તમે સાંભળ્યું હશે કે પાછા ફરતા મોસમી પવનો છે એ ક્યાં રોકાઈ જાય છે? તો કે આવા જે ઊંચા પર્વતો હોય ને ત્યાં રોકાઈ જાય છે. પરિણામે વાદળની અંદર વજન થઈ જાય, ભેજનું વજન થાય એટલે ત્યાં એ વરસાદ સ્વરૂપે વરસી પડે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તો મોટાભાગની નદીઓ છે એ ક્યાંથી નીકળે છે? તો કે પર્વતોમાંથી જ નીકળે છે. એટલે નદીઓનું ઉદ્ગમ સ્થાન કયું થયું? તો કે પર્વત. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનનું નિર્માણ થાય છે. હમણાં આપણે આગળ વાત કરી એ રીતે કે મોટાભાગની નદીઓ છે પર્વતમાંથી નીકળે છે, બરાબર. તો પર્વતમાંથી જ્યારે નીકળે છે ત્યારે એનો વેગ છે ને ખૂબ પ્રચંડ વેગ હોય છે. એટલે કે પૂર જોશથી એ નીચે તરફ આવે છે. હવે ધીમે ધીમે નીચે આવી અને મેદાની પ્રદેશમાં સ્થિર થાય છે એનો પ્રવાહ, એટલે કે એનો વેગ ઘટે છે. તો એ જ્યારે પર્વતીય વિસ્તારમાંથી મેદાની વિસ્તારમાં આવે છે ત્યારે એમના પ્રવાહની સાથે સેન્દ્રીય પદાર્થો, પછી પાંદડાઓ છે, રેતી છે, કાંપ છે, કાંકરા છે, આ બધું ઘસડીને લાવે છે. પછી મેદાની પ્રદેશમાં એનો વેગ ઘટે છે, પરિણામે આ બધી સાથે ઘસડીને લાવેલી જે વસ્તુઓ છે એ સ્થિર થતી જાય છે અને એમાંથી મેદાની પ્રદેશ છે તૈયાર થાય છે. તો આ જે મેદાની પ્રદેશ એટલે આપણે ખેતીની ઉપજાઉ જમીન, બરાબર, જેને ફળદ્રુપ કાપની જમીન પણ કહી શકાય. કાપની જમીન એટલા માટે કે કાપ પણ ઘસડીને લાવે છે, સાથે સાથે સેન્દ્રીય પદાર્થો એ બધું પણ ઘસડીને લાવે છે. પછી વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. શેનું કામ કરે છે? તો કે જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે ઉપયોગી છે, કારણ કે ટર્બાઇન ફેરવી અને એમાંથી વિદ્યુત છે ઉત્પન્ન કરી શકાય. એટલે કે નદીના પાણીનો જે પ્રવાહ આવે છે એ પ્રવાહની નીચે ટર્બાઇન છે મૂકવામાં આવે, એ ટર્બાઇન ફરે એટલે એમાંથી વિદ્યુત છે ઉત્પન્ન થાય છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે, બરાબર. કે ચલચિત્ર એટલે કે મૂવી જે બનાવે છે તે, આપણે જે પિક્ચર જોઈએ છીએ ને એ પિક્ચર, પછી પર્વતારોહકો એટલે કે પર્વતના શિખરો જે સર કરતા હોય છે એવી વ્યક્તિઓ, પછી પ્રવાસન ઉદ્યોગ એટલે કે ફરવા માટે જતા હોય તે લોકો. તો આ બધા માટે આ પર્વતો છે શું કામ કરે છે? તો કે આશીર્વાદનું કામ કરે છે.
વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. આપણા આખા વિશ્વમાં જેટલી વસ્તી છે ને એમાંની 10મા ભાગની વસ્તી છે ત્યાં રહે છે. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. બરાબર, શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? મેક્સિકો અને બગોટા. વિકસિત શહેર, દેશ અને ઊંચાઈ. હવે આ જોઈએ. મેક્સિકો એ વિકસિત શહેર છે. દેશ કયા દેશમાં આવ્યું છે? તો કે મેક્સિકોમાં. એની ઊંચાઈ કેટલી છે? તો કે 2300 મીટર. પછી બીજો છે વિકસિત શહેર ક્વિટો. કયા દેશમાં આવેલું છે આ શહેર? તો ઇક્વેડોરમાં. અને એની ઊંચાઈ કેટલી છે? 2386 મીટર. પછી વિકસિત શહેર આવે છે બગોટા. દેશ કોલંબિયા. કોલંબિયા દેશની અંદર વિકસેલું શહેર છે બગોટા, જેની ઊંચાઈ 2625 મીટર છે. બરાબર. પછી આપણો ભારત દેશ આવે છે. ભારત દેશમાં વિકસિત શહેર એ છે લેહ, એટલે કે આ પર્વત પર વિકસેલું શહેર. બરાબર. આ બધા જે શહેરો આપણે કહીએ છીએ એ ક્યાં વિકસેલા છે? તો કે પર્વત પર વિકસેલા છે. એની ઊંચાઈ કેટલી છે? તો કે 3500 મીટર. પછી આવે છે તિબેટ, ચીન. એમાં પર્વત પર કયું શહેર વિકસેલું છે? તો કે લાહસા, જેની ઊંચાઈ 3520 મીટર છે. 3520 મીટરની ઊંચાઈ એ છે. પછી બોલિવિયા દેશ, એમાં લાપાઝ શહેર છે વિકસેલું છે અને જેની ઊંચાઈ 3640 મીટર છે. તો બાળકો, અહીંયા આપણે આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર પર્વતોના પ્રકાર વિશે જોયું. 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ત્યાર પછી આપણે જોયું આ જે પર્વતો છે આપણી ભૂમિ સપાટી પર, પૃથ્વી પર, એ પર્વતોનું મહત્વ શું છે, એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે. મહત્વ એટલે એ ઉપયોગી કેવી રીતે થાય છે આપણને લોકોને, એ વસ્તુ છે આપણે શીખ્યા. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું અને તમારે હોમવર્કની અંદર પર્વતોના જે આ પ્રકાર જોયા એ પર્વતોના પ્રકાર કેટલા છે, ક્યાં ક્યાં, એ લખવાનું છે. સાથે સાથે આ જે 4 આપણે પ્રકાર જોયા એ 4 પ્રકારના પર્વતો છે આ વિશ્વના કયા દેશમાં આવેલા છે. જેમ કે ગેડ પર્વત છે તો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ ત્યાં આવેલા છે. બરાબર. એવી રીતે ખંડ પર્વત છે કયા દેશમાં આવેલા છે, જ્વાળામુખી પર્વત કયા દેશમાં આવેલા છે અને અવશિષ્ટ પર્વત છે એ કયા દેશમાં આવેલા છે. એટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉચ્ચ પ્રદેશો વિશે માહિતી મેળવીશું. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું અને તમને બધાને જે હોમવર્ક આપેલું છે તે હોમવર્ક તમે રેગ્યુલર કરશો જ. બરાબર. અને બધાએ હોમવર્ક કરી અને મને આપણે આ જે એપ્લિકેશન છે ને, એપ્લિકેશનમાં હોમવર્ક વિભાગ છે એની અંદર તમારે મૂકવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.